જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? હું શ્યામા સાધુ હનુમાન જયંતીની તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે હનુમાન જયંતી હતી એટલે ઘરના બધા જ વાસી કામ ફટાફટ પતાવી નાખ્યા. પછી ભગવાનને ભોગ ધરાવી પછી અમે મા દીકરાઓએ બંનેએ માળાઓ કરી, જેમાં શિવાંશ બાપુએ રામ નામ લખ્યું અને મેં માળાઓ કરી. 1108 વાર રામ નામ લખ્યું અને માળા કરી. પછી મેં રોટલીઓ બનાવી અને અમે બધા ગામમાં પશુઓને ખવડાવવા ગયા. આપણે બીજું તો કંઈ દાન પુણ્ય ન કરી શકીએ, પણ કહેવાય છે ને કે જ્યાં બટકું રોટલો ત્યાં હારી ઢુકડો. ચૈત્ર સુદ પૂનમ હિન્દુ નવવર્ષની પહેલી પૂનમ ગણવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મના જે નવા વર્ષની શરૂઆત થાય છે તે ચૈત્ર મહિનાથી શરૂઆત થાય છે. એમાંની આ આપણી પહેલી પૂનમ ગણવામાં આવે છે. આ પૂનમના દિવસે જ હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો, તેથી ચૈત્ર સુદ પૂનમને હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. હનુમાનજી મહારાજના માતાનું નામ અંજના દેવી અને પિતા વાનરાજ કેસરી હતા અને આધ્યાત્મિક પિતા પવનદેવને માનવામાં આવે છે. એટલે જ હનુમાનજી મહારાજને પવનપુત્ર કહેવામાં આવે છે. હનુમાનજી મહારાજને ભગવાન શિવનો 11મો અવતાર માનવામાં આવે છે. હનુમાનજી મહારાજના વર્ષમાં 2 વાર જન્મદિવસ ઉજવવામાં આવે છે. તે તમને ખબર છે? પહેલો જન્મદિવસ ચૈત્ર સુદ પૂનમનો જ્યારે તેમનો જન્મ થયો હતો ત્યારે ઉજવવામાં આવે છે, અને બીજો કારતક વદ 14નો વિજય અભિનંદન મહોત્સવ ઉજવવામાં આવે છે. અને તે કઈ લીલાથી કે કઈ કારણોથી કે શું કામ ઉજવવામાં આવે છે જન્મદિવસ, તે તમે મને કોમેન્ટમાં જણાવજો. કહેવાય છે કે આજના દિવસે ખાસ મંદિરે જવું જોઈએ અને હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ અને એમને ચોલા ચડાવવા જોઈએ. પરંતુ અમને તો હજી વખત જ નથી મળ્યો મંદિરે જવાનો. હવે જોઈએ અમે ક્યારે જઈએ છીએ દર્શન કરવા. આજના દિવસે હનુમાનજી મહારાજના બધા જ નાના મોટા મંદિરોએ બટુક ભોજન કાં તો ભંડારાઓ હશે. તેમાં કોણ કોણ પૂરા પરિવાર સાથે જમવા જાય છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તો દર વર્ષે જમવા જાય છીએ, પરંતુ એ વાતનું ખાસ ખ્યાલ રાખવું કે જમીને એમને ન આવતું રહેવું. તમને જે અનુકૂળ લાગે કે તમને જે યોગ્ય લાગે તેમ 10 રૂપિયા, 20 કે 50 કે 100 જે કંઈ પણ તમારી પાસે હોય તે મંદિરની દાન પેટીમાં તમારે નાખવા. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા બધા જ વિડીયોને લાઈક અને શેર કરજો. મહેરબાની કરીને મને ખૂબ 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 સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.